રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર કૌભાંડ મામલે કમિશનર તુષાર સુમેરાની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે પહેલી વખત કેલેન્ડર છાપવામાં આવ્યા છે। આ કેલેન્ડર અંગે ડેપ્યુટી કમિશનરની હેઠળ કમિટી બનાવાઈ છે। તે મામલે અમે ખરાઈ કરી છે। જેટલા કેલેન્ડર છાપવા માટે ઓર્ડર કરેલો છે એ થયા છે કે નહીં, જે વર્ક ઓર્ડર આપેલો તે ક્વોલિટી મુજબ છે કે નહીં, આની પણ ખરાઈ કરાઈ છે। એ સાથે જ ટેન્ડર પ્રોટોકોલ મુજબ કોઈ નિયમ ભંગ થયા નથી, ટેન્ડર બહાર આપવામાં આવ્યું નથી, ટેન્ડર મેન્યુઅલ મુજબ જ બધું કામ થયું છે અને જે કેલેન્ડર છાપવામાં આવ્યા છે તે તેની નક્કી થયેલી ગુણવત્તા મુજબના જ છે। વર્ષમાં જે આપતા હોય છે, ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે। આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ છે, એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને, અને અમે એ 3 ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ। કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે, એટલે એ કમિટીમાં 3 વસ્તુ અમે ખરાઈ કરાવ્યા। એક, નંબર ઓફ કેલેન્ડર્સ, શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં, વેરીફાઈડ। પછી બીજો પ્રશ્ન, એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે। બીજું, ક્વોલિટી, આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં, તો એ પણ એનું વેરીફાઈ થયું, ટેસ્ટ થયું કે નહીં થયું। જે આપણે માપ આપ્યું હોય, જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી હેઝ બીન પ્રોવાઇડેડ। અને નંબર 3, શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે? તો નથી લાગતો। કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્ક ઓર્ડર આપને હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપેલું। એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે। અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે, બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું, આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરિફિકેશન। આ 3 વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય। હવે આપની પાસે નંબર ને છે